સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ પરમ શ્રદ્ધેય સ્વામી સુહિતાનંદજી મહારાજ આપણા રાજકોટના આંગણે પધાર્યા છે. મેં શરૂઆતમાં જેમ કહ્યું એ પ્રમાણે 26મી પૂજ્ય મહારાજશ્રી અહીં આવ્યા. 27 તારીખે અખંડાનંદ સેવક ભવનનું ઉદ્ઘાટન તેમના વરદ હસ્તે થયું અને વિવેક રથ લોન્ચ કર્યો, જે પુસ્તકના વેચાણ માટે બનાવવામાં આવ્યો છે. આજે સવારે ઈચ્છુક સાધકોને પૂજ્ય મહારાજશ્રીએ મંત્ર દીક્ષા પ્રદાન કરી છે અને અત્યારે સાંજે આપણને સૌને પૂજ્ય મહારાજશ્રીના આશીર્વચનોનો લાભ મળવાનો છે. કાર્યક્રમની સુંદર શરૂઆત પૂજ્ય સ્વામી શંકરેશાનંદજી મહારાજે કરી રામના ભજન દ્વારા. તેમની સાથે તબલા પર સંગત કરી રહ્યા હતા સિદ્ધાર્થભાઈ ભટ્ટ. હવે હું રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ શ્રીમદ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજને વિનંતી કરું કે તેઓ પુષ્પહારથી પૂજ્ય મહારાજશ્રીનું સ્વાગત અને સન્માન કરે. ત્યારબાદ વિવેકાનંદ મેમોરિયલ પોરબંદરના સેક્રેટરી પૂજ્ય સ્વામી આત્મદીપાનંદજી મહારાજ પણ પૂજ્ય મહારાજશ્રીનું પુષ્પહારથી સ્વાગત કરશે. ત્યારબાદ રામકૃષ્ણ મઠ લેખંબા અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજ પણ પુષ્પહારથી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ વિવેકાનંદ મેમોરિયલ વડોદરાના સચિવ પૂજ્ય સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ પણ પૂજ્ય મહારાજશ્રીનું સ્વાગત કરશે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટના જ મેનેજર પૂજ્ય સ્વામી દર્પહાનંદજી મહારાજ પણ પૂજ્ય મહારાજશ્રીનું પુષ્પહારથી સ્વાગત કરશે. હવે હું પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજને વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન અને પરિચય વિધિ આપે. ઓમ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. જનનીમ શારદામ દેવીમ રામકૃષ્ણમ જગદ્ગુરુમ પાદપદ્મે તયો શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુ. નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદસૂરયે સચ્ચિત સુખસ્વરૂપાય સ્વામિને તાપહારિણે. સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ, ઉપસ્થિત સંન્યાસી વૃંદ, ઉપસ્થિત મહાનુભાવો, વિશિષ્ટ અતિથિગણ, ભાઈઓ અને બહેનો, ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, શ્રી મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદની અસીમ કૃપાથી આજે આપણે સૌ અહીંયા આ વિવેક હોલમાં ઉપસ્થિત થયા છીએ. સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજની અમૃતવાણી સાંભળવા માટે, એમના આશીર્વચન મેળવવા માટે. ખરેખર આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે પૂજ્ય મહારાજશ્રી આપણી વચ્ચે છે અને આ એમની પહેલી વિઝિટ નથી. આપનામાંથી ઘણા બધા લોકો જાણે છે, આની પહેલાં મહારાજ ઘણીવાર આવી ગયા છે
પાછલા વર્ષે નહોતા આવી શક્યા એ અલગ વાત છે. એની પહેલાં 3 વર્ષો સુધી તેઓ કન્ટિન્યુઅસ આવ્યા, હેટ્રિક કરી, અને એ પણ રામનવમીના અવસર પર આવ્યા હતા. અને 17મી એપ્રિલ 2024ના રોજ સ્વામી આત્મસ્થાનંદ ભવનનું ઉદ્ઘાટન પૂજ્ય મહારાજશ્રીના હસ્તે જ થયું હતું. અને જ્યારે પણ મહારાજ આવે છે ત્યારે આપણને એમના આશીર્વચનનો લાભ મળે છે. અને આપમાંથી ઘણા બધા જાણો છો કે કેવી રીતે પૂજ્ય મહારાજશ્રી કેટલું અદ્ભુત એમનું જીવન છે. 1958માં એટલે કે આજથી 68 વર્ષો પૂર્વ તેમણે રામકૃષ્ણ મિશન જોઈન કર્યું. 68 વર્ષો પૂર્વ, ઘણા બધા 68થી નીચે ના હશે. એટલા વર્ષો પહેલાં તો એમણે રામકૃષ્ણ મિશન જોઈન કર્યું અને એમની મંત્ર દીક્ષા થઈ હતી સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ, જેઓ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ હતા અને મા શારદા દેવીના શિષ્ય હતા. 1970માં એમને સંન્યાસ દીક્ષા મળી, એ પણ કોની પાસે? સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસે, કે જેઓ સમસ્ત રામકૃષ્ણ મઠ રામકૃષ્ણ મિશનના 10મા પરમાધ્યક્ષ હતા. એ પણ મા શારદા દેવીના શિષ્ય હતા. અને એમને એક વિશેષ લાભ મળ્યો છે જે બહુ ઓછા લોકોને મળે છે. એ રામકૃષ્ણ મઠ મિશનના અત્યંત વરિષ્ઠ અને અત્યંત ગણમાન્ય એવા સંન્યાસી સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ, એ પણ મા શારદાના શિષ્ય હતા. એમની વ્યક્તિગત પર્સનલ સેવા કરવાનો એમને ઘણા વર્ષો સુધી મોકો મળ્યો છે અને અવસર મળ્યો છે. એ એક મહાન તક એમને મળી છે. પૂજ્ય પ્રેમેશાનંદજી મહારાજ પાસે તેઓ હતા અને વ્યક્તિગત રીતે એમની પાસેથી એમને ઘણું બધું મળ્યું છે. અને એટલા જ માટે એમના પ્રવચનોમાં આપણને એ ડેપ્થ મળે છે, એ ઊંડાઈ મળે છે અને આધ્યાત્મિક આપણને એ સંપુટ મળે છે. 1997માં આની પહેલાં તેઓ ઘણી બધા અમારા સેન્ટર્સ છે એમાં હેડમાસ્ટર, પ્રિન્સિપાલ, સેક્રેટરી, હેડ ઓફ ધ સેન્ટર રહી ચૂક્યા છે. છેલ્લે તેઓ 1997માં જ્યારે દેવઘરના પ્રિન્સિપાલ કમ સેક્રેટરી હતા, અધ્યક્ષ હતા, ત્યાર પછી 1997માં તેઓ ટ્રસ્ટી બન્યા અને રામકૃષ્ણ મઠ મિશનના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી બન્યા બેલુર મઠમાં. એના પછી તેઓ 2012માં જનરલ સેક્રેટરી બન્યા અને ત્યાર પછી જનરલ સેક્રેટરી તરીકે એમણે અદ્ભુત કામ કર્યું. ત્યારે સ્વામી વિવેકાનંદ 150મી જયંતિમાં જે કામ થયું છે અત્યાર સુધી પણ એ નોંધ લેવાય છે, ભારત સરકાર પણ એની નોંધ લે છે. એ ઘણા બધા કાર્યક્રમો 2012માં 12 સુધી જ્યાં સુધી હતા, 2012માંથી એમણે લીધું ત્યારે સુકાન સંભાળ્યું. ખૂબ બધા કાર્યક્રમો સ્વામી વિવેકાનંદ 150મી જયંતિ પ્રસંગે એ ત્યારે યોજાયા હતા. એક ઐતિહાસિક એમણે ત્યારે એક એચિવમેન્ટ, એક મોટી સફળતા રામકૃષ્ણ મઠ મિશન માટે આપી હતી. અને હમણાં થોડા વર્ષોથી, અને જ્યારે જનરલ સેક્રેટરી હતા ત્યારે પણ સમસ્ત વિશ્વનો પ્રવાસ કર્યો હતો. અને હવે જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે ઘણા વર્ષોથી, તો ત્યારે તો સમસ્ત વિશ્વમાં તેઓ પરિભ્રમણ કરે છે અને એ જ્ઞાનની જ્યોત લઈ બધી જગ્યાનો અંધકાર દૂર કરે છે. હજી થોડા દિવસો પહેલાં તેઓ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એ બધા દેશોમાં હતા. અને જ્યારે મારી સાથે એમનો પત્રવ્યવહાર થયો ત્યારે એમણે પોતાના હાથેથી પત્ર લખ્યો ન્યૂઝીલેન્ડથી. મારી જ્યારે તબિયત ખરાબ હતી ત્યારે એમના આશીર્વાદ મને મળ્યા. એવા આશીર્વાદ એમણે ત્યાંથી મોકલ્યા. અને હમણાં મે મહિનામાં તેઓ પાછા યુરોપના ટૂર ઉપર જવાના છે. એટલે સતત તેઓ ભ્રમણ કરતા રહે છે અને આખા વિશ્વને પ્રકાશ આપી રહ્યા છે. અને સૌથી મોટી વાત છે કે આપણા માટે એક મોટી પ્રેરણાના સ્ત્રોત તેઓ છે. ઇઝ એ ગ્રેટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. કેમ? કારણ કે હી ઇઝ 90 years યંગ, નોટ 90 years ઓલ્ડ. 90 વર્ષ યુવાન છે. એમની સાથે તમે તાલ નહીં મેળવી શકો. ચાલવું હશે તો તમારે દોડવું પડશે. એ જે ચાલે છે ત્યારે આડું આ ઉંમરે પણ જેવી રીતે સીડી ઉપર ચડી જાય છે, આપણે ધીરે ધીરે ચડીએ તો ઉપર ચડી જાય છે અને આખા વિશ્વમાં પરિભ્રમણ કરતા હોય છે. આ આપણા માટે એક મહાન સોર્સ ઓફ ઇન્સ્પિરેશન, બહુ મહાન આપણા માટે એક પ્રેરણાનો સ્ત્રોત છે પૂજ્ય મહારાજશ્રી. અને આપણા ઉપર એમના વિશેષ આશીર્વાદ છે. કેટલા વખત અહીંયા આવી ગયા, આપણે જ્યારે બોલાવ્યા ત્યારે આવ્યા છે. એની પહેલાં 3 વર્ષ લાગ લગાટ આવ્યા હતા અને જે મેં વાત કરી. અને આ વખતે વાત એમ છે કે થોડુંક
શોર્ટ વિઝિટ થઈ ગઈ છે. શોર્ટ એટલે કેટલી શોર્ટ, હજી પરમ દિવસે સાંજના તો આવ્યા અમદાવાદ અને વડોદરા થઈને, અને ગઈકાલે રામનવમીના દિવસે આપણું સ્વામી અખંડાનંદ સેવક ભવન એનું ઉદ્ઘાટન એમણે કર્યું, અને સાથે સાથે વિવેક રથનું લોન્ચિંગ કર્યું. આ જે વિવેક રથ એ ગામડે ગામડે જશે અને બધી સ્કૂલોમાં જશે, અને એમાં રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્ય લઈને જશે, અને સ્વામી વિવેકાનંદના વિચારો બધી શૈક્ષણિક સંસ્થાઓમાં ફેલાવશે, અને એ સતત ભ્રમણ કરતું રહેશે આ વિવેક રથ. આવી એક મહાન યોજના આપણે લોન્ચ કરી છે ગઈકાલે, અને પૂજ્ય મહારાષ્ટ્રના આશીર્વાદ મેળવીને એમના હસ્તે આ લોન્ચિંગ થયું છે. એટલે મને પૂરી આશા છે આ વિવેક રથ આખા ગુજરાતમાં એક નવી ચેતનાની જાગૃતિ લાવશે અને શિક્ષણમાં એક ક્રાંતિ લાવશે. અને આજે પૂજ્ય મહારાષ્ટ્રીએ જે થોડાક આધ્યાત્મિક સાધકોને મંત્ર દીક્ષા આપી, અત્યારે એમના આશીર્વચન મળશે, અને આવતીકાલે સવારે તેઓ કચ્છ જવા રવાના થાય છે, અને પછી 2 તારીખે તેઓ એમનો ત્યાંને આગળ દિલ્હી વગેરે જવાનું છે, કાર્યક્રમ થશે. એટલે ટૂંકા સમય માટે આપણને મળ્યા છે, પણ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. એટલે આપણને કમસે કમ ભલે 2 દિવસ તો 2 દિવસ મળ્યા, એમાં પણ પૂજ્ય મહારાષ્ટ્રનો આપણને સત્સંગ મળે છે, એ બહુ મોટી વાત છે. તો આજે પૂજ્ય મહારાષ્ટ્રી આપણને અત્યારે આશીર્વચન આપશે, એના માટે આપણે ખરેખર ખૂબ જ કૃતજ્ઞ છીએ, અને એમના આશીર્વાદ આપણા પર વરસતા રહે. અને મેં એમને વાત કરી છે કે રામકૃષ્ણ આશ્રમ રાજકોટનો પ્રારંભ 5મી માર્ચ 1927ના રોજ થયો હતો, શ્રી રામકૃષ્ણદેવ જન્મતિથિમાં. અને એટલા માટે આપણે 99 વર્ષ પૂરા કરી લીધા છે 5મી માર્ચે, 100મા વર્ષમાં પ્રવેશ કરી લીધો છે, અને આવતા વર્ષે આપણે 100 વર્ષ પૂરા થઈ જશે, અને શતાબ્દી બહુ મહાન રીતે આપણે રામકૃષ્ણ આશ્રમ રાજકોટની શતાબ્દી ખૂબ ઉત્સાહ સાથે આપણે ઉજવવાની છે. તો એમ નક્કી થયું છે કે એ જે શતાબ્દીની ઉજવણી આખું વર્ષ ચાલશે. 27 ફેબ્રુઆરી 2027થી માંડીને 5મી માર્ચ 2028 સુધી વિવિધ કાર્યક્રમો થતા રહેશે, વચમાં કાર્યક્રમો થશે, અને છેલ્લે કન્ક્લુડિંગ 5મી માર્ચ 2028ના થશે. અને પ્રારંભ જે ઇનોગ્રલ ફંક્શન થશે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી. 27 ફેબ્રુઆરી 2027થી માંડીને 5મી માર્ચ 2027 સુધી ઇનોગ્રલ ફંક્શન થશે. એના માટે અમે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છીએ કમસે કમ 300થી 400 સંન્યાસીઓ દેશ વિદેશથી આવશે, અને એ લોકોને માટે રહેવાની વ્યવસ્થા કરવી પડશે. તો એના માટે મેં જોયું કે અમારું કામ જાણો છો, આપ લોકોના તન મન ધનથી સહકારથી પ્રવૃત્તિઓ એટલી બધી વધી રહી છે આપણે આશ્રમની, અને પ્રવૃત્તિઓ વધે તો અમે સંન્યાસીઓ કેટલું બધું કરી શકીએ. અમારી સાથે બધા આપ ભક્તો છો એટલા માટે આટલું બધું કામ થાય છે. અને સાથે સાથે અમારે થોડા સ્ટાફ મેમ્બર પણ રાખવા પડે. સ્ટાફ મેમ્બર વધી ગયા, પણ એમને રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી. એ જે તે જગ્યાએ ખૂણામાં એ બિચારા લોકો રહેતા હતા. એટલે અમે વિચાર કર્યો, અને થોડાક લોકો અમારા મોંસ ક્વાર્ટરમાં રહેવાનું શરૂ કરી દીધું. એટલે અમને થયું કે એક જો સેવક ભવન થાય તો એ લોકોને સરસથી એ લોકો રહી શકે, તો સારી સેવા આપી શકે. એટલું જ નહીં, આપણા સાધુ નિવાસમાં જે લોકો આશરો લીધો છે એ સાધુ નિવાસ ખાલી થશે તો આપણા આવતા વર્ષે એનો સરસથી આપણે એ સાધુ નિવાસને રિનોવેટ કરી અને જે સાધુ આવવાના છે 300-400 એના માટે આપણે મહેમાનગતિ કરી શકીશું. અને એ જ ઉદ્દેશથી આપણે મા શારદા અતિથિ ભવન પણ બનાવી રહ્યા છીએ. એ આપણા આશ્રમની સામેના ભાગમાં એ આપણે જોયું હશે બિલ્ડિંગ બની રહી છે. તો એમાં પણ લગભગ 100 સાધુઓ રહી શકશે. અને પછી શતાબ્દી પછી એ ભક્તો જે લોકો દ્વારકા સોમનાથ વગેરે જાય છે, અહીંયા આશ્રમમાં અહીંયાને આધ્યાત્મિક શિબિરમાં, ધ્યાન શિબિરમાં ભાગ લેવા માટે આવે છે, એ લોકો પછી એમાં ભક્તો પણ રહી શકશે. પણ શરૂઆતમાં આપણે સંન્યાસીઓ માટે એ કામમાં આવશે. એટલે એ ઉદ્દેશથી આપણે શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ કરીએ છીએ. અને આપ લોકોના સહકારથી મને આશા છે કે શતાબ્દીની ઉજવણી બહુ સરસ મોટા પાયે થશે. અને પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરી છે કે તેઓ પણ એ શતાબ્દી ઉજવણીના પ્રારંભિક અવસરમાં આવે, અને પૂજ્ય મહારાજશ્રીને ફરીથી આપને દર્શન થાય અને એમનો લાભ મળશે
એવી આપણે આશા રાખીએ છીએ, પૂરી આશા રાખીએ છીએ. અને એમના પૂજ્ય મહારાજશ્રીના આપણે જે લોકો રામકૃષ્ણ જ્યોત ગુજરાતી માસિક આપણે બહાર પડે છે જાણતા હશે કે પૂજ્ય મહારાજશ્રીના લેખો છે, જે સારગાછીની સ્મૃતિ, સારગાછીમાં જે હતા પૂજ્ય પ્રેમેશાનંદ મહારાજ પાસે, ત્યારે એમની પાસેની જે સ્મૃતિઓ એમને છે બહુ સુંદર, એક સોનેરી સ્મૃતિઓ, એ ધારાવાહિક રૂપે આપણે રામકૃષ્ણ જ્યોતમાં પ્રકાશિત કરી છે. પછી એનું પુસ્તક થશે. તો બંગાળીમાં 2 પુસ્તકો મહારાષ્ટ્રના બહુ જ પ્રસિદ્ધ સુપર વિખ્યાત થયા છે. એક સારગાછી સ્મૃતિ અને એક મુસાફિરેર ગઠરી. મુસાફિરેર ગઠરી પણ આપણે પછી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી અને કરશું. અને ભગવદ્ ગીતા પર જે શ્રીધરની કોમેન્ટ્રી, એમાં પણ પૂજ્ય મહારાજશ્રી પ્રેમેશાનંદજી મહારાજ પાસેથી સાંભળેલી વાતોને કોમેન્ટ્સમાં મૂકી છે. એ પણ એક બહુ અલભ્ય ગ્રંથ છે, એની પણ આપણે પછી ટ્રાન્સલેશન કરીશું. તો આવી રીતે પૂજ્ય મહારાજશ્રીનું જ્ઞાન આપણને મળતું રહેશે અને એમની ઉપસ્થિતિ પણ આપણને મળતી રહેશે. પૂજ્ય મહારાજશ્રી અત્યારે થોડા વખત પછી 5 પુસ્તકોનું વિમોચન કરશે. આપ જાણો છો, પ્રકાશન વિભાગથી આપણે 300થી વધારે પ્રકાશનો આપણે પ્રકાશિત કર્યા છે. થોડા પુસ્તકો, એમાં લગભગ 25 પુસ્તકો ઈ બુક રૂપે છે અને બાકીના 300 પુસ્તકો આપણે હાર્ડ કોપી તરીકે છે. તો આ 325 પુસ્તકો તો થયા, પણ ઘણા બધા પુસ્તકો હજી બાકી છે આપણે પ્રકાશિત કરવાના. એનું કામ પૂરજોશથી ચાલે છે. તેમાં 5 પુસ્તકો જે હમણાં નવા પ્રકાશિત થયા છે, એ આપણે પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરીશું કે તેઓ એનું વિમોચન કરશે. 5 પુસ્તકોમાં એક પુસ્તક છે ઈશ્વરને ઉઘાડી આંખે નિહાળો, સી ગોડ વિથ ઓપન આઈઝ, નોટ વિથ ક્લોઝડ આઈઝ, સી ગોડ વિથ ઓપન આઈઝ. આ પુસ્તકનું નામ છે પૂજ્ય સ્વામી ચેતનાનંદજી મહારાજ, જેઓ હમણાં યુનાઇટેડ સ્ટેટ્સમાં છે, સેન્ટ લુઇસના તેઓ મિનિસ્ટ્રી ઇન્ચાર્જ છે. એમણે પુસ્તક લખેલી છે ઈશ્વરની ઉઘાડી આંખે નિહાળો, શ્રી રામકૃષ્ણ દેવ ઉપર કેવી રીતે આપણે ધ્યાન કરી શકીએ. બહુ સુંદર પુસ્તક છે. એ પૂજ્ય મહારાષ્ટ્રના હસ્તે થશે. એક બીજું એક બહુ સુપ્રસિદ્ધ પુસ્તક છે માય ઇન્ડિયા ધ ઇટર્નલ ઇન્ડિયા. તો માય ઇન્ડિયા ધ ઇટર્નલ ઇન્ડિયા, માય ઇન્ડિયા ધ ઇન્ડિયા ઇટર્નલ, માય ઇન્ડિયા ધ ઇન્ડિયા ઇટર્નલ, આ પુસ્તક બહુ ફેમસ થયું છે. તો એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ મારું ભારત અમર ભારત, એ પણ મહારાજના હાથેથી વરદ હસ્તેથી આપણે હમણાં વિમોચન થશે. એક ત્રીજું પુસ્તક છે યોગક્ષેમ. એ બંગાળી પુસ્તક યોગક્ષેમ નામનું પુસ્તક છે. એમાં સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના ઉપદેશો છે. અને કેવો અદ્ભુત સંયોગ, પૂજ્ય મહારાજશ્રીએ મંત્ર દીક્ષા લીધી છે વિશુદ્ધાનંદજી મહારાજ પાસેથી, માના શિષ્ય, અને એ જ વિશુદ્ધાનંદજી મહારાજનું પુસ્તક મહારાજના હાથેથી આજે વિમોચન થશે. એ પણ કેટલું અદ્ભુત એક અદ્ભુત એ સૌભાગ્યની વાત છે. અને એ પૂજ્ય મહારાજશ્રી વિશુદ્ધાનંદજી મહારાજ પાસે, અને બહુ સુંદર એમણે પોતે કહ્યું યોગક્ષેમ, બહુ સુંદર એમના ઉપદેશો છે. અને ચોથું પુસ્તક છે તું પરમહંસ બનીશ. એ પુસ્તકમાં સ્વામી કલ્યાણાનંદજી મહારાજની જીવનચરિત્ર છે, યુ વિલ બી એ પરમહંસા, એનું અનુવાદ છે. અને 5મું છે જેની બહુ જરૂર છે આપણને, ક્રોધ પર વિજય, ઓવરકમિંગ એંગર, સ્વામી બુધાનંદજીનું પુસ્તક છે. તો એ પુસ્તક નાનકડું છે પણ બહુ જ યુઝફુલ છે. એનો ગુજરાતી અનુવાદ પણ પ્રકટ થશે. અને મને જણાવતા ખૂબ આનંદ છે કે આપણે થોડા વખત પહેલાં એક પુસ્તકનું વિમોચન કર્યું હતું. પૂજ્ય આત્મસ્થાનજી મહારાજ જેઓ અહીંયા 9 વર્ષ હતા, એ પુસ્તકનું નામ છે આગળ વધો, ગો ફોરવર્ડ. એ પુસ્તકમાં સ્વામી મહારાજના લેખો છે. હવે એક બીજું પુસ્તક પ્રકાશિત થયું છે, સ્વામી આત્મસ્થાનંદ મહારાજ એક ગૌરવમય જીવન, એક ગ્લોરિયસ લાઈફ. ઇંગ્લિશ અને બંગાળીમાં પ્રકટ થઈ ગયું હતું 2 વર્ષ પહેલાં. પછી અમે એમને કહ્યું કે ભાઈ અહીંયા અમારે ઇંગ્લિશ પણ બહુ ઓછા લોકો જાણે છે, અન્ડરસ્ટેન્ડ કરવાવાળા ઓછા છે, મિસઅન્ડરસ્ટેન્ડ કરવાવાળા વધારે છે ઇંગ્લિશમાં, અને બંગાળી તો જાણતા જ નથી. તો હિન્દીમાં હોય તોય ચાલે, હવે હિન્દીમાં પણ નથી. એટલે પછી અમે કહ્યું કે ગુજરાતીમાં તમે પ્રકાશિત કરો. તો સ્વામી આત્મસ્થાનંદ બર્થ સેન્ટેનરી કમિટી એમણે પ્રકાશિત કર્યું છે, પણ કામ બધું આપણે અહીંયાથી જ કર્યું છે. તો એ આત્મસ્થાનજી મહારાજનું સુંદર પુસ્તક એ પ્રકાશિત થઈ ગયું છે. આજે એ પણ તમને મળશે. એમાં ખૂબ બધી છબીઓ, એમાં રાજકોટની જ ઘણી બધી છબીઓ છે, ઘણા બધાના સંસ્મરણો છે. તો પૂજ્ય મહારાજશ્રી જ્યારે અહીંયા આવ્યા છે, આપણે એનો લાભ ઉઠાવી રહ્યા છીએ. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ. પૂજ્ય મહારાજશ્રીની નિશ્રામાં એમની આશીર્વચન આપણને મળશે. પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં વારંવાર પ્રણામ કરીને મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત.
પૂજ્ય મહારાજશ્રી હમણાં જે વાત કરી 5 પુસ્તકોનું શ્રીમદ સ્વામી સુહિતાનંદજી મહારાજ વિમોચન કરવાના છે. તેમાંનું પહેલું પુસ્તક સ્વામી ચેતનાનંદજી મહારાજનું ઈશ્વરને ઉઘાડી આંખે નિહાળો, સી ગોડ વિથ ઓપન આઈઝ. આ પુસ્તકના ગુજરાતી અનુવાદનું પૂજ્ય સ્વામીજી વિમોચન કરશે. ત્યાર પછીનું બીજું પુસ્તક સ્વામી વિવેકાનંદના ઉદ્ધારણોનું સંકલન માય ઇન્ડિયા ધ ઇન્ડિયા ઇટર્નલ, મારું ભારત અમર ભારત. આ એનો ગુજરાતી અનુવાદ છે. તેનું પણ પૂજ્ય મહારાજશ્રી વિમોચન કરશે. સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તકનો ગુજરાતી અનુવાદ યોગક્ષેમ. આ પુસ્તકનું પણ પૂજ્ય મહારાજશ્રી વિમોચન કરશે. પૂજ્ય સ્વામી સર્વગતાનંદજી મહારાજનું પુસ્તક, મૂળ પુસ્તકનો ગુજરાતી અનુવાદ તું પરમહંસ બનીશ. આ પુસ્તકનું પણ વિમોચન કરશે. અને છેલ્લે પૂજ્ય સ્વામી બુધાનંદજી મહારાજના ઓવરકમિંગ એંગર, એના હિન્દી અનુવાદ જે સ્વામી વિદેહાત્માનંદજી મહારાજે કરેલો તેનો ગુજરાતી અનુવાદ ક્રોધ પર વિજય. આ પુસ્તકનું પણ વિમોચન કરશે પૂજ્ય મહારાજશ્રી. આ પાંચેય પુસ્તકો પુસ્તકોને જે પૂજ્ય નિખિલેશ્વરજી મહારાજે વાત કરી આત્મસ્થાનજી, જે પૂજ્ય મહારાજશ્રીએ વાત કરી પૂજ્ય સ્વામી આત્મસ્થાનજી મહારાજ વિશે એક પુસ્તક આજે જે 6 પુસ્તકોના વિમોચન થયા તે તમામ 6 પુસ્તકો આજના દિવસે 40% ડિસ્કાઉન્ટ સાથે આપને પ્રાપ્ય થશે. આપ જરૂરથી એનો લાભ લેશો. હવે હું પૂજ્ય સ્વામી દર્પાનંદજી મહારાજને વિનંતી કરું કે તેઓ સ્વામી અખંડાનંદ સેવક ભવન એ વિશે આપણને સૌને માહિતગાર કરે. પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન તથા ઉપસ્થિત સૌ સંન્યાસીના ચરણોમાં વંદન અને આપ સૌને જય ઠાકુર. પૂજ્ય મોટા મહારાજ સ્વામી નિખિલેશ્વરજી મહારાજે આમ તો બધી માહિતી આપી દીધી છે. સ્વામી અખંડાનંદ ભવનનું આપણે નિર્માણ કાર્ય લગભગ પૂરું થઈ ગયું છે અને કાલે જ મહારાજે એમનું ઉદ્ઘાટન કર્યું. આ ભવનનું નામ સ્વામી અખંડાનંદ ભવન રાખવામાં આવ્યું છે કારણ કે સ્વામી અખંડાનંદજી મહારાજનો ગુજરાત સાથે એક વિશેષ સંબંધ હતો. 1 વર્ષ સુધી મહારાજ ગુજરાતમાં રહેલા. સ્વામી અખંડાનંદજી મહારાજ એ ભગવાન શ્રી રામકૃષ્ણદેવના પાર્ષદ શિષ્ય હતા અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. એટલે એમના નામ ઉપર આ ભવનનું નિર્માણ થયેલું છે. અખંડાનંદજી મહારાજ ગરીબોને ખૂબ પ્રેમ કરતા હતા અને
ઘણા બધા રાહત કાર્યો પૂજ્ય મહારાજશ્રીએ શરૂ કરેલા. એટલે જે સેવકો અહીં કામ કરે છે, જે સ્ટાફ છે અમારો, એ બધા ગરીબ છે અને એને પણ એક સારી વ્યવસ્થા મળે, કારણ કે આખો દિવસ તો એ લોકો જ કામ કરતા હોય છે. એટલે એને પણ એક સરસ સુંદર વ્યવસ્થા મળે, એને પણ પૂરતો આરામ મળે, એટલા માટે આ એક ભવનનું નિર્માણ થયેલું. સાથે સાથે જે મહારાજે કહેલું કે ઘણા બધા જે સ્ટાફ છે અત્યારે અમારે આશ્રમના સાધુ નિવાસમાં રહે છે, તો સાધુ નિવાસ પણ અમારે એની પણ જરૂર પડશે. ત્યાં પણ સાધુઓ માટે ઘણા બધા 300-400 સાધુ આવશે, તો એમને પણ રાખવા માટે વ્યવસ્થા કરવી પડશે. એટલે એ સ્ટાફ ત્યાં જાય તો પછી અહીં સાધુ લોકોની વ્યવસ્થા થાય. એટલા માટે આ સ્વામી અખંડાનંદ સેવક ભવનનું નિર્માણ થયું છે. 4 માળનું બિલ્ડિંગ છે. નીચેના ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોરમાં આપણે જે પબ્લિક ઉત્સવ હોય ત્યારે જે પ્રસાદ બને છે ત્યાં બનશે. એક ભાગમાં સ્ટોર છે અને બીજા 3 માળ છે, એની અંદર રહેવાની વ્યવસ્થા છે. લગભગ 35 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. લગભગ હજી 2 માળનું કામ થોડું બાકી છે, અમે પૂરું નથી કરી શક્યા. પણ આ રામનવમીનો ઉત્સવ હતો અને પૂજ્ય મહારાજશ્રીના હાથે અમારે ઉદ્ઘાટન કરવું હતું, એટલે અમે કર્યું. અત્યાર સુધીમાં લગભગ 1.25 કરોડની આસપાસ એનો ખર્ચો થયો છે અને 1.5 કરોડ રૂપિયા જેવો ખર્ચો થશે. અને એમાં આપણે 40 લાખ રૂપિયાનું દાન આવેલું છે આપણે. એટલે કોઈને પણ હજી પણ એમાં કંઈ દાન આપવાની ઈચ્છા હોય તો આપી શકે છે. 1 લાખથી ઉપર જે દાન આપશે એમનું ત્યાં નામ લખવામાં આવશે. તો આ એક નાનકડો પરિચય હતો સ્વામી અખંડાનંદ સેવક ભવનનો. હવે આજના કાર્યક્રમમાં આપણે થોડા લોકોનું સન્માન કરવાનું છે. સૌથી પહેલાં છે શ્રી ઘનશ્યામભાઈ ગઢવી. ઘનશ્યામભાઈ ગઢવીએ પૂજ્ય મહારાજશ્રી કાલે આવ્યા અને આ ઉદ્ઘાટન થયું ત્યારે એક સંકલ્પ કર્યો છે કે એમની માતાજીની યાદમાં એમણે મેડિકલમાં કંઈ સેવા કરવાની ઈચ્છા હતી. એટલે કાલે એમણે 1 કરોડ રૂપિયાનું દાન આપવાનો સંકલ્પ કર્યો છે અને એમાંથી 11 લાખ રૂપિયાનું દાન કાલે એમણે આપી દીધું. કટકે 1 કરોડનું દાન આપશે. એ મેડિકલ સેન્ટરમાં એન્ડોલમેન્ટ ફંડમાં રહેશે. એનું જે વ્યાજ આવશે એમાંથી આપણે સેવા કાર્ય કરશું. તો હું શ્રી ઘનશ્યામભાઈને વિનંતી કરું કે આવી અને મહારાજ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે. ઠાकुरજીની મૂર્તિ પૂજ્ય મહારાજશ્રીના હસ્તે ગ્રહણ કરશે. श्री नेहल भाई शुक्ला, आप सब हम लोग जो भी राजकोट में रहते हैं वो चिमन भाई शुक्ला के नाम से सब परिचित ही है. बहुत बड़ा नाम है चिमन भाई शुक्ला. उनके सुपुत्र है श्री नेहल भाई शुक्ला. उनका वो कहते थे कि मेरी माँ श्री रसीलाबेन चिमन भाई शुक्ला वो जब छोटे थे तो आश्रम में लेके आते थे, तो उनको भी कुछ करने की इच्छा थी. तो सबसे पहले उन्होंने संकल्प किया कि अखंडानंद भवन में मुझे कुछ सहकार देना है. तो 25 लाख रुपए का सहयोग उनके द्वारा प्राप्त हुआ है. मैं श्री नेहल भाई से विनती करूंगा कि महाराज के हाथ से स्वामी जी की प्रतिमा प्राप्त करें. वो कॉरपोरेटर भी है यहाँ के और आश्रम के भक्त भी है, वॉलेंटियर भी है. और जब भी हम उनको बुलाते हैं बहुत व्यस्त रहते हैं, फिर भी वो आते हैं हमारे पास. हाँ, પોરબંદર આશ્રમ પ્રાપ્ત કરવામાં એમના પિતાજીનો ખૂબ વિશેષ ફાળો રહ્યો છે. શ્રી ગિરીશભાઈ મારું આપણે સૌ આ નામથી પરિચિત જ છીએ. ગુજરાતમાં જ્યાં પણ કોઈ પણ જગ્યાએ આપણા આશ્રમમાં કોઈ પણ કન્સ્ટ્રક્શનનું કામ હોય તો ગિરીશભાઈના માર્ગદર્શનમાં એના સહયોગથી જ થતું હોય છે. આમ તો રામકૃષ્ણ મઠ મિશનમાં બધે જ તે પરિચિત છે.
એમને હું વિનંતી કરું કે પૂજ્ય મહારાજશ્રીના હાથે મુમેન્ટો પ્રાપ્ત કરે. શ્રી ભરતભાઈ ગોંડલિયા, ભરતભાઈ આવ્યા છે? હા. શ્રી ભરતભાઈ ગોંડલિયા અને હિતેશભાઈ ગોંડલિયા બંને ભાઈ છે. આખંડાનંદ ભવનના નિર્માણ કાર્યોમાં એમનો ખૂબ બંનેનો નિઃશુલ્ક સેવા પ્રાપ્ત થયેલી છે. એ પણ કોન્ટ્રાક્ટર છે, પણ આપણા આશ્રમના ઘણા બધા કાર્યોમાં એ જ હોય છે. એટલે આ કાર્યને પૂર્ણ કરવામાં અને ટાઈમ પર પૂરું કરવામાં એમનો પર ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે. વિશેષ હું મહારાજને વિનંતી કરીશ કે એમનું પણ સન્માન કરે. શ્રી ચિરાગભાઈ મુંડાસિયા, જે આખંડન ભવનના કોન્ટ્રાક્ટર છે. નેહલભાઈના સહકારથી જ આપણે એમને સાથે આમનો કોન્ટ્રાક્ટ આપેલો, તો એ પણ આવીને મહારાજશ્રી સાથેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. આખું બાંધકામનું કામ એમના ઉપર હતું અને એમણે જ બહુ સરસ બાંધકામનું કાર્ય પૂર્ણ કરેલું છે. શ્રી દિનેશભાઈ વાઘેલા, જે સુપરવાઇઝર હતા અને ખૂબ સરસ રીતે એમનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. રાત દિવસ આગલે દિવસે 12 વાગ્યા સુધી હતા. ખુદ ઝાડુ ને બધું સાફ સફાઈને તે પણ બધું કરતા. જે કામ હોય તે બધું જ કામ કરતા. અમારે એમના કામમાં અમારે કંઈ શું જોવાનું નહોતું રહેતું. એટલે એમને પણ વિનંતી કરું કે મહારાજના હસ્તે સ્વામીજીની આપ સૌ હવે આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા છીએ, પરમ શ્રદ્ધેય સ્વામી સુવિતાનંદજી મહારાજને હું વિનંતી કરું કે તેઓ આજની આ જાહેર સભામાં આપણને સૌને આશીર્વચન પાઠવે. શ્રદ્ધેય સન્યાસીબેન, બ્રહ્મચારીબેન અને ભક્તોબેન, मैं प्रबली गुजरात में बारंबार आ रहे हैं. कल लास्ट ईयर आए नहीं, किंतु इसके बराबर ये भगवान का एक खेल है. ये लगभग रामनवमी का इस आसपास ही मैं आ रहा हूँ. क्यों आ रहे हूँ मैं भी नहीं जानते हैं, आप लोग भी नहीं जानते हैं, किंतु आते हैं. राम जी का ये बोलते हैं राम जी का इच्छा, तो राम जी का इच्छा बिना कुछ तो नहीं होता है. तो ये भी है, इसीलिए आए हैं. तो आने के बाद मैं फर्स्ट मेरा हॉल्टिंग था अहमदाबाद. हमारा अभी लिखम्बा में सेंटर हुआ. पहले जब हम आते थे, आने के साथ साथ हम लोग को सिटी सेंटर जो है वो सिटी सेंटर में रुकना पाते थे. सिटी सेंटर में रहना बहुत मुश्किल है. हम लोग तीनों आदमी है और वहाँ एकदम रूम भी नहीं है, और उसके साथ वो भक्त लोग भी है. हम लोग को तीनों आदमी गैस का माफिक आया है. हम लोग का खाना पीना और बाज़ार में रहना, तो इसीलिए बहुत
डिफ़िकल्ट था, किंतु तब भी क्यों नहीं फ्लाइट का एडवांटेज है, इसी कारण हम लोग रुकते थे। और ये टाइम मैं जब हमको लेखम्बा में ले गया तब वो एक्सपीरियंस तो था बैकग्राउंड में। जब लेखम्बा में पहुंचा मैं तो बोला अरे ये तो ईडन गार्डन में आ गया। इतना सुंदर स्थान, इतना व्यवस्था और इतना इतना जल्दी जल्दी इतना सब मकान बन गया। ये तो भगवान का खेल देख रहा है, ये कैसे हो गया इतना जल्दी। यार रोड, वॉल, क्या नहीं, मॉन्क्स क्वार्टर, एवरीथिंग वेल प्लान। ये देखने से हमारा मन में लगा ये हो सकता है विश्वकर्मा खुद बना दिया। तो और इसके साथ साथ जब वो देखा मेरा निखिलेश्वरानंद की भी याद आ गया कि न बेचारा 15 ईयर्स से भी ज़्यादा होगा बेलूर मठ का ओर से भी प्रेशर है ये हमारा देखो इतना सेंटर हो गया, स्वामी जी के नाम का एसोसिएटेड जो जो स्थान है मोर ऑल लेस सेंटर्स आ गया। किंतु भूतेश्वरानंद महाराज का टाइम में उनका ही इच्छा थी ये हमारा जो कैपिटल है अहमदाबाद वहाँ एक सेंटर बने, किंतु वो ट्राई संभव नहीं हुआ। वो आत्मोत्थानंद महाराज भी नहीं संभव हुआ, मोक्षानंद महाराज का भी संभव नहीं हुआ। ये होते होते इस पर इसका क्या मैंने ही मूव फ्रॉम डोर टू डोर जस्ट विद बेगिंग बाउल, जमीन के लिए, पैसा के लिए नहीं, जमीन के लिए। वो ही हिमसेल्फ से ये मैं 100 स्पॉट्स लोकेट किया, आइडेंटिफाई किए थे 100। आप सोच लीजिए यहाँ से वहाँ तो हमारा कोई सेंटर नहीं है, वहाँ जाके वहाँ रहना और ये 100 स्पॉट आइडेंटिफाई करना, देखना, वेरीफाई करना। और इसके बाद ये स्थान मिला। जब वो स्थान मिला और वो टाइम मैं जब उनको नहीं देखा मन में मेरा दुख लगा जे अरे बाबा इतना मेहनत करके आया बनाया और वो हमको रिसीव करने नहीं आया, तो किंतु क्या करे, उसका भगवान उसको मारा और उसका तो आप जानते हैं स्लिप डिस्क हो गया न क्या हुआ, तो ऐसा माफी होने के कारण इनवैलिड कर दिया। जब उसके बाद जब मैं दिलाराम बंगलो में भी पहुंचा, वहाँ भी देख रहा है प्रोग्रेस कितना धीरे धीरे बढ़ रहा है। तो वहाँ का भी देखने से उनका ही याद आया कि उन्हें मैं देखा जे दिलाराम बंगलो के में मैं बहुत बार आया, 3-4 बार आए थे। तो मैं देखा जो उनका क्या तकलीफ़ होता था वो टाइम यहाँ रहने के लिए, कहने वो तो आप जानते हैं राजप्रासाद था, राज मोहल्ला का जो मकान घर ये हॉल मकबी, किंतु वहाँ तो ठहरने के लिए, पूजा के लिए, साधु गेस्ट के लिए, साधु लोग को रहने के लिए कुछ तो बंदोबस्त नहीं था, नौकर के लिए कहाँ कौन करेंगे। किंतु उसी साथ वो धीरे 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 कहते कहते आज उनको भी जब मैं देखा जी एयर कंडीशन हॉल में भाषण दे रहा है, तब मेरा इतना लगा खुश जे अरे वाह वाह, यही दिलाराम बंगलो में एयर कंडीशन हॉल में हो गया और वहाँ भाई मैं भाषण दे रहा हूँ। तो इसके बाद तो यहाँ आया। यहाँ आने से मैं तो सोचा था जब उसका लेटर मिलने से जो ही विल बी इनवैलिड, प्रोबेबली ही इज़ इन बेड रेस्ट है, उनका डॉक्टर का यही इंस्ट्रक्शन है, ही शुड बी ऑन बेड रेस्ट। तब मैं आके देखा एक वो खुद दौड़ के आ रहा है हमको रिसीव करने के लिए, तब हाई लिम्पिंग है, तो देखा लिम्पिंग ऐसा करके आ रहा है। तो मालूम हुआ जो इमोशन उनको इतना लिम्पिंग पोजीशन में फैल दिया, क्यों नहीं, ये तो आना माना है। किंतु जब मैं आ गया देखा तो हमको रिसीव करने के लिए
वो एकदम दौड़ के आने की कोशिश कर रहे हैं। माँ हाथ से अरे रुको रुको धीरे धीरे आओ। तो ये जो है ना हम लोग का ये प्रेम ये भाव यही है सबसे बड़ा चीज़। कि नहीं तो काम उम तो है ही, संसार में रहेंगे ये सब चलेंगे, किंतु हम लोग का ये जो है उनके साथ जब उनका तबीयत खराब होने से आप सब लोग मदद कितने किए हैं। देखिए ये जो हॉल बना, ही वॉज इनवैलिड, ही वॉज बेड रिडन, तो किंतु देखिए कैसे ढंग से सब एक साथ जोड़ के इसको कितना तक पहुंचा दिया। और ये भी मेरा बहुत अच्छा लगा ये अखंडानंद भवन जो बना है आदमी को सेवा के लिए, अन्नदान, ये अन्नपूर्णा जो पूजा है वो इसके साथ वही दिन ही इसका उद्घाटन भी हुआ। और ये अन्नपूर्णा पूजा में इसका नाम है अखंडानंद महाराज। ये जो अखंडानंद महाराज के नाम पर अन्नपूर्णा दिन होने से हमारा मन में बहुत इमोशन आ गया कि मैं सारगाछी में ज्वाइन किए थे और उनका एक स्वामी जी वो जो उनका महंत वो भी यहाँ मौजूद है। तो मैं वो दिन वो यहाँ उपस्थित नहीं थे, वो गया था ये द्वारकानाथ सोमनाथ दर्शन करने के लिए, क्योंकि मेरा मन में लगता था यदि वो रहते थे मैं उनको ही कहूँगा तुम द्वारोद्घाटन करो। क्यों? अखंडानंद उनका अन्नपूर्णा दिन पूजा के दिन ही वो फर्स्ट रिलीफ शुरू किए थे, सारगाछी में। तो इसी कारण हमारा रामकृष्ण मिशन का जो रिलीफ प्रोजेक्ट जो चल रहा है इसका फर्स्ट इनिशिएशन हुआ अन्नपूर्णा पूजा का दिन एवं अखंडानंद महाराज का माध्यम से। तब जब मैं जो नाम देखा ये अखंडानंद स्थिति और अन्नपूर्णा पूजा दिन ये इस गरीब आदमी को सेवा के लिए कोशिश चल रहा है, तो मेरा बहुत अच्छा लगा जो इसका साथ इस जो एसोसिएशन हो गया बहुत सुंदर हुआ है। अखंडानंद महाराज क्यों नहीं, स्वामी जी अखंडानंद महाराज को लिखे थे, हम लोग सुने हैं मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। अभी मैं जोर देते हैं दरिद्र देवो भव, मूर्ख देवो भव, चंडालो देवो भव। ये स्वामी जी अखंडानंद महाराज क्यों लिखे थे? तब यही अखंडानंद महाराज का नाम पर इतना सुंदर बंदोबस्त हुआ है, ये देखने से मेरा बहुत खुश लग रहा है। और अखंडानंद महाराज जी का आशीर्वाद जरूर इस पर है। नहीं होने से देखिए ये तो आप किसी का ना किसी का दिमाग में घुसा जो मैं 40 लाख रुपया दूंगा, और भी कोई 1 लाख न कि 2 लाख सब रुपया दे रहे हैं। क्यों? उसका देखो कोई तो उनका भगवान उनका दिमाग में घुस गया, घुसने बाद उनको बोला जो तुम दो, वो देने बाध्य है, ही इज कंपेल्ड टू गिव। वो तो भगवान का जो वो चाहते हैं कि नहीं ये दुनिया में कोई काम अपना इच्छा से होता नहीं, वो भगवान का इच्छा से ही होता है। तो उनका मन में ये जो भाव आए, ये भाव के लिए ये भगवान ही का कृपा वो भी समझे जे ये वो दाता नहीं है, वो सिंपली कंडक्ट है, सिंपली एक प्रणाली उनका माध्यम से भगवान ये पैसा यहाँ दिया है। अखंडानंद ये क्यों नहीं हम लोग ये सोच रहे हैं जो हम लोग कोई भला काम करूँगा, ये जो संकल्प लिए है ये संकल्प का प्रभाव भगवान कब तक पहुँच गया। भगवान के दूसरे के सिर में अंदर में घुसा, बोले तुम जाके उसमें दान करो, ये पैसा दो, जरूरत है। यही सब माध्यम से यही सब भाव से ही हमारा काम चल रहा है। और एक प्रोजेक्ट देखा वो जो विवेक वाहिनी ने क्या वो जो रथ विवेक रथ, देखिए दिस इज द मैसेज ऑफ स्वामी विवेकानंद। स्वामी जी बोले आई वांट टू बी अ वॉइस विदाउट फॉर्म, आई वांट टू बी अ वॉइस विदाउट फॉर्म। ये तो वॉइस है स्वामी जी का, ये स्वामी जी का वॉइस गांव-गांव में चला जाएगा, स्थान स्थान कौन कौन में पहुंच जाएगा। कितना आदमी, कितना यंग ओल्ड आदमी एक किताब पढ़ेंगे, पढ़ने के बाद सब उसका भाव पहुंच जाएगा। मैं कुछ दिन पहले ये हमारा साउथ अफ्रीका में मैं गया था, वहाँ वो लोग भी रिलीफ करते हैं, वो ब्लैक पीपल जो है अफ्रीकन्स, नेटिव अफ्रीकन्स को रिलीव करते हैं।
तो मैं उनको देखा जो तो जैसे मंथली रेशन का माफिक सब चीज़ जो देते हैं, तो देखने के साथ साथ मैं बोला देखो तुम लोग तो अच्छा ही काम कर रहे हैं, तो इसके साथ साथ व्हाई नॉट यू सेंड सम मैसेज ऑफ स्वामी जी और होली मदर एंड श्री रामकृष्ण, इसके साथ तुम एक छोटा एक फोटो और नहीं तो एक छोटा एक किताब, ए 1 पेज और 2 पेजेस समथिंग लाइक दैट, उसमें उनका भाषा जुलू भाषा में वो मैसेज रहेगा। तो उसका ज़रूरत नहीं है, वो फेंक देंगे हयतो, किंतु हो सकता है आउट ऑफ 100 10% में रीड दिस। तो ए फास्ट जब ठाकुर माँ स्वामी जी का ये यूनिवर्सल मैसेज उनका सोसाइटी में पहुंच जाएंगे, धीरे धीरे आफ्टर 50 ईयर्स और 20 ईयर्स इसके फॉल देंगे। तो सुनने के साथ साथ ही वो कमिटी, वो लोग का कमिटी तुरंत इमरजेंसी मीटिंग बुलाया एंड दे पास द रेजोल्यूशन द henceforth वी विल डू दिस थिंग। तो आप मालूम हो जाते हैं इसका ये जो मैसेज का क्या प्रभाव है। रंगनाथन महाराज एट दैट टाइम ही यूज्ड टू कैरी बुक्स wherever he used to go and give talks, he used to carry books along with him। क्यों ना वो ठाकुर जी का वाणी प्रचार होंगे, आदमी के घर घर पहुंच जाएंगे। ये भी करते थे, जहाँ कोई भाषण के लिए कोई बुलाते थे वो एकदम गाड़ी में पैक करके सब किताब उताब मैसेज सब पोस्टर वोस्टर लेके जाते थे। वो जो भी हो नहीं हो तो कौन से आदमी तो देखेंगे, ये ठाकुर स्वामी जी का किताब देखेंगे, फोटो देखेंगे, इसमें देख कितना सुंदर गाना का बंदोबस्त किया, कितना सुंदर मैसेज का बंदोबस्त किया। ये सब जो माइक में बोल रहा है, जब सोच लीजिए एक गांव में जाएंगे तो वो जाए यही सब हायर थॉट, हायर मैसेज, हायर म्यूजिक वो लोग उसका कान में पहुंच जाएगा। ग्रेजुअली उसका सोसाइटी का एवोल्यूशन हो जाएगा। ये जो और इसके साथ ये आश्रम में देखिए ये तो बहुत सुनने से, और ये जो आज जैसे किताब निकाला वेरी वेरी हाई प्रोफाइल किताब, हाई प्रोफाइल क्यों नहीं, यू विल बिकम परमहंस। ये जो सर्वगतानंद महाराज मेरा दिमाग में आता है, वो टाइम मैं कंखल में था, कंखल में गया था, और कुछ उत्सव होगा, नेक्स्ट डे जैसा आज उन्मोचन हुआ, नेक्स्ट डे एक किताब उन्मोचन होगा इंग्लिश में। तो हमको कॉपी एडवांस कॉपी दिया था, पूरा रात में मैं 11 में पढ़ना शुरू किया, एकदम 4 बजे शेष कर दिया, पढ़ दिया। मैंने इतना इंटरेस्टिंग है, ये पढ़ने से तुम छोड़ नहीं सकता। तो ये किताब जब मैं सुना जो गुजरात भाषा में आया तो कितना आनंद होता है। ये एक सैक्रिफाइस का लाइफ कैसा है, कैसे ढंग से ये एक मैंने सेवक एंड जिसका सेवा कर रहा है, ये दोनों का कैसे उत्तरण होता है, ये इसका एक कहानी है, ताज्जुब नाटक का माफी कहानी है। और योगक्षेमम जो किताब वो तो आप सुने ही होंगे, मेरा वो तो गुरु है विशुद्धानंद महाराज, वो जो लिखे हैं बांग्ला में मैं पढ़े हैं, तो मैं जानते हैं वो किताब वेरी इमोशनल, बहुत इमोशनल होके महाराज जी का बहुत डिटेल्स सब चीज़ का मिल पाओगे। तुम एक वो किताब जब पढ़ोगे तो एक महापुरुष का टिटबिट चलन, खाना पीना, हर चीज़ में कैसे कैसे उनका जो एक्सेप्शनल ट्रेट्स है वो एक किताब पढ़ने से तुम्हारा मालूम हो जाएगा। वो तो जो सब किताब है जो हाउ टू बुधानंद महाराज का जो किताब, इट इज़ अ वेरी वेरी इंटरेस्टिंग किताब, बिकॉज नाउ-ए-डेज दिस हैज बिकम ए कॉमन प्रॉब्लम। हमारा सबका ईगो है, सबका ईगो है, तो इसी कारण सब कोई किसी का बात सुनने नहीं राजी है। सब है मैं ऑल बिकम वांट टू बिकम द मास्टर, नोबडी इज वांट टू बिकम द सर्वेंट। हस्बैंड भी नहीं, वाइफ भी नहीं, सन भी नहीं, डॉटर भी नहीं, सब हम अपना प्रेस्टीज, अपना अस्तित्व, इंडिविजुअलिटी, एग्जिस्टेंस, इसके बारे में सब हम लोग बहुत कॉन्शियस है। इसीलिए हम लोग का फैमिली में इतना रैप्चर भी हो रहा है। तो इसीलिए ये जो क्रोध सबसे बड़ा शत्रु है,
एक क्रोध कैसे हम लोग उसका संभाल लूँगा, इसका भी कहानी एक इसमें है। और सब जो किताब है आई डो नॉट रिमेम्बर, और वो योगक्षेम तो बोल दिया, हाँ हाँ उसके बारे में बोला, हाँ वो जो हो। तो ये जो ये आत्मसंबंध हुआ, here so many persons who are there जो आत्मसंबंध महाराज जी का साथ काम किए हैं। तुम यदि ना किए थे तो तुम्हारा पिता माता किया, नहीं तो ग्रैंडफादर ग्रैंडमदर किए हैं, मूव किए थे, तो उनका बारे में तो तुम्हारा कौतूहल होना अवश्य जरूरी है, अवश्य जरूरी है। उनका क्या देन नहीं है ये जो राजकोट के गुजरात के लिए, उनका यार क्या व्याकुलता था, ये गुजरात में कैसे ठाकुर जी का भाव पहुंच जाए, कोना कोन में इसको कितना प्रेशर डालते थे। बोलता था वो लोग सब था, तुम है गुजराती, तुम हम गुजराती मातृभाषा है, तुम्हारा स्थान है, तुम भी मेहनत नहीं करते हैं, ऐसा करके उनको डांटते थे आत्मोत्थानंद जी। तो इसीलिए ये जब उनका जीवन में तुम मिल पाओगे, उसका तस्वीर मैं अभी आज दोपहर में देखा, जो कितना तस्वीर, ऑल पिक्चर, इट इज़ नॉट ए बुक, एक सुंदर एक एल्बम है। तुम पंठा उल्टाओ, सिंपली यू विल गो थ्रू द लाइफ ऑफ आत्मोत्थानंद, यू विल बी वॉकिंग विद आत्मोत्थानंद। ऐसा माफिक एक सुंदर किताब बना है। और इसके साथ मैं देखा यहाँ आज एक NSC प्रोजेक्ट, ये जो NSC जो प्रोजेक्ट है विवेकानंद सर्विस कॉर्प, हाँ विवेकानंद सर्विस NSC विवेकानंद सर, ये बहुत सुंदर प्रोजेक्ट है, बहुत सुंदर प्रोजेक्ट। हम लोग का है NCC है, अदर सब चीज़ है, रेड क्रॉस रोटरी ये सब है, किंतु हमारा जो यह है ये थोड़ा यूनिक है। क्यों नहीं, यहाँ हेड एंड हार्ट ये दोनों का डेवलप कैसे करें, स्पेशली यंग जनरेशन, उसको कैसे हम लोग ले आएंगे। एंड इंटरेस्टेड करूँगा उनका जो हेड का अर्थ है, जो हेड उनका ब्रेन में स्वामी जी का थॉट्स आएगा, हार्ट का है जो दे आर सर्विस कर रहा है, और ऑल ऑड सिचुएशन दे शुड बी रेडी टू सर्व। ऐसा माफिक उसका साइकोलॉजिकल जो प्रिपरेशन हो रहा है, और इसके साथ साथ हैंड का भी, क्योंकि अभी हमारा सब लड़का लड़की जो सब वेरी क्वालिफाइड, सब MBA किया, फर्स्ट क्लास किया, IPS हुआ और ये सब हुआ, किंतु वो नहीं जानते हैं, उसका हार्ट भी नहीं है, हैंड भी नहीं है, वो कैसे काम करना वो नहीं जानते हैं, और उसके दूसरे के लिए फीलिंग भी नहीं है, वो खाली अर्निंग मशीन बन गया और कुछ नहीं। तो ये जो नेग्लेक्टेड एस्पेक्ट पर ये ध्यान नहीं रहा है, ये बहुत सुंदर सुंदर काम है। और सबसे बड़े यहाँ जो प्रोजेक्ट है, तुम्हारा जो प्रोजेक्ट जो यहाँ मैंने शारदा संघ क्या ऐसा में भी कुछ है, मातृ जाति का मैं देखा तुम लोग का जो ये वॉलंटियर सर्विस जो दे रहा है, बोथ मेल एंड फीमेल सब ऑफ ऑल एज। एक छोटा बच्चा लड़की को ले आया, मैं बोला इसको वॉलंटियर लीडर बना दो तो इसको वॉलंटियर लीडर बना दो। तो क्यों देखिए वो बच्चे को जो ले आया पिता माता, वो भी देखते हैं, वो सीखते हैं। हमारा ये डार्बन सेंटर जो है अफ्रीका में, वहाँ ऐसा प्रोजेक्ट चल रहा है। वहाँ सैटरडे नॉट संडे, संडे हर गेस्ट वेस्ट फैमिली में आते हैं, इसीलिए वो लोग संडे सैटरडे रखा है 10 से 1 PM। ये पेरेंट्स लोग आते हैं आश्रम में, और अलॉन्ग विद देयर चिल्ड्रेन, बेबीज, एवरीथिंग। तो आके क्या करेंगे, जो बच्चे लोगों के लिए कुछ पढ़ाई लिखाई, चैंटिंग एंटिंग सिखाएंगे, कैरेटे सिखाएंगे, चैंटिंग सिखा रहे, गाना सिखा रहे, भजन सिखा रहे। और कुछ आदमी उसका पेरेंट्स का सब, कोई गार्डन में काम कर रहा है, कोई किचन में, कोई टॉयलेट में, कोई नौकर नहीं है, हर चीज़ दे परफॉर्म एवरीथिंग। यू गो एनी टाइम, you will find everything speak and span, everything speak and span। और उसके बाद
वो लोग सब टॉयलेट वायलेट सब वो खुद सब दे आर सर्विंग. सम इज जज, सम बैंक मैनेजर, सम एडवोकेट, सुप्रीम कोर्ट एडवोकेट, ऐसा माफिक सब है. किंतु ऑल कॉमन ड्रेस वो इनके आते हैं. उसके काम जब समाप्त हो गया बच्चों का, बच्चे लोग को लिए वो कुछ गाना भजन कुछ ऐसा माफी रहेंगे, एंगेज रहेगा. और वो टाइम वो जो पेरेंट्स लोग वो लोग के लिए क्लास होगा. स्वामी जी लोग कुछ क्लास लेंगे. उसके बाद कॉमन फीडिंग के बाद वो चला जाते हैं. वीकली वंस दे डू इट. और उनका सब क्या क्या चैंटिंग उन्टिंग सीख लिया. मैं अभी नरोत्तम नगर में गया. आप जानते हैं नरोत्तम नगर ट्राइबल है. तो वो ट्राइबल में दिस टाइम मैं जब गया तो देखा क्या 12 इयर्स का स्टूडेंट्स सब ट्राइबल है. उनका पिता माता नंगाई रहते हैं, सकल लेंगे कि पिन के ही आता है आश्रम में. तो वही सोसाइटी का सब 12 स्टूडेंट जो है पढ़ रहा है तो दीक्षा लिया. 19 बॉयज़ टूक इनिशिएशन. उनमें क्रिश्चियन है, बुद्धिस्ट है और नो रिलीजन भी है. वो लोग दीक्षा लिया 19 बॉयज़. और इसके साथ उसका पेरेंट्स का भी अनुमति है. और इसके साथ साथ मैं देखा वो 19 वहाँ 12 क्लास का स्टूडेंट्स दे ऑर्गेनाइज सम गीता सेमिनार. स्टूडेंट्स लोग किया है. और वहाँ का 2 क्लास में हमको ले गया था एकदम इन्फेंट. वहाँ मैं देखा जो पहले तो प्रणाम हो गया. प्रणाम के बाद 2 खुदे के बच्चा एकदम 3 से 4 इयर्स 5 इयर्स होगा. ये आके एक बोला समझी आई कैन रिसाइट गीता. कि मैं बोला जी वो तुम्हारा सीनियर लोग ऐसा गीता किया थे. तो वो बोल रहा है मैं गीता जानते हैं. बोलो तो वो शुरू कर दिया. तो उसके साथ देखा है और उसका एक दोस्त वो भी आ गया. 3rd चैप्टर गीता पूरा उनको से बोल दिया. किताब कुछ नहीं. ये जो है जो तुम्हारा ये जो सब जो प्रोजेक्ट तुम लोग यहाँ लोग सब यहाँ आश्रम के मेरे साथ शामिल हो जाते हैं. तुम्हारा बेटा बेटी को भी लेके शामिल हो जाओ. जैसे वो लोग ये भाव तुम्हारा जो भाव ताकि तुम मेंटल पीस मिल रहा है वो भी उस तरह का भी बन जाए. ये मैं एक छोटा ये भी एक कहानी है कह के जन्म दूँगा. मैं गुंटूर में गया. गुंटूर शारदा आश्रम. मैं जब घुसा गेट से देखा एकदम टीनी टॉक्स सब गीता का श्लोक एक पंचोदश अध्याय वो चैंटिंग शुरू कर दिया. देन वो जो शुरुआत किया वो तो शुरू करने से जब तक कोई नहीं माना करेगा तो रुकेगा नहीं. वो चालू है. तो मैं बैठ गया तब भी वो लोग बैठे तब भी चालू है. जब तक वो पंचोदश अध्याय समाप्त नहीं होंगे तब रुका नहीं. देखिए कोई किताब नहीं, कुछ नहीं, कोई गाइड नहीं. वो देखिए इन्वायरमेंट गिव्स देम. तो हमारा ये जो फ्यूचर जनरेशन के लिए हम लोग का सोचने का टाइम आ गया. जो काम ये हो रहा है ठाकुर जी का नाम के आधार पर आप लोग जितना बेनिफिट मिले हैं आप लोग इसके लिए फ्यूचर जनरेशन के भी लिए सोच लीजिए. ये वो लोग शांति में रहे. आज होली फैमिली होगा, फ्यूचर गुड जनरेशन होगा. भगवान का आशीर्वाद तो आपके पर है. नहीं तो आप इतना आदमी एक होता ही नहीं. ये भगवान का बात के लिए तो ये आपका पर भगवान जी का आशीर्वाद रहे. आप समाज के उदाहरण सुधारने के लिए कोशिश कीजिए. नमस्कार. જેમ શરૂઆતમાં જ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરનજી મહારાજે વાત કરી એ પ્રમાણે રાજકોટ કેન્દ્રની સ્થાપના થઈ 5મી માર્ચ 1927. એટલે ઓલરેડી આપણે 100મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. આ વર્ષનો વાર્ષિક મહોત્સવ 5મી તારીખથી શરૂ થાય છે. 5મી તારીખે શ્રી નિરંજનભાઈ પંડ્યાના ભજનો, 5મી એપ્રિલે 5 એપ્રિલે નિરંજનભાઈ પંડ્યાના ભજનો, 6, 7 અને 8 3 દિવસ ભાગવત સત્સંગ
અને ત્યાર પછીના 3 દિવસ 9, 10 અને 11 રામકૃષ્ણ પુરાણ, જેને આપણે રામકૃષ્ણ પૂંથી પણ કહીએ છીએ, એનું ગાન અહીં આપણે થશે. તો અને હજી એક વધારે કાર્યક્રમ 12મી તારીખે આધ્યાત્મિક શિબિર. આ આધ્યાત્મિક શિબિરનું પણ આયોજન થયું છે. આમ 5 થી 12 સતત 8 દિવસ માટે આપણે વાર્ષિક મહોત્સવ ઉજવવાનો છે. આ સાથે જે દર્પાનંદજી મહારાજે વાત કરી, અખંડાનંદ સેવક ભવનમાં શારદા અતિથિ ભવન, અને પૂજ્ય મહારાજશ્રીએ વાત કરી આપણા શતાબ્દી સમારંભની ઉજવણી માટે આર્થિક યોગદાનની જરૂર છે. આપ જો કોઈ યોગદાન આપવા માગતા હોય તો ડોનેશનની વ્યવસ્થા બહાર કાઉન્ટર રાખવામાં આવેલું છે, ત્યાં છે. આ સાથે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ તરફથી એક ગુજરાતી માસિક પત્રિકા રામકૃષ્ણ જ્યોતનું પણ પ્રકાશન કરવામાં આવે છે, જેમાં બાળકોથી લઈને વૃદ્ધ ભક્તો સુધીના તમામને અનુકૂળ હોય, જેને ગમતા હોય એ પ્રકારના લેખો, આધ્યાત્મિક લેખો અને જીવનને ઉપયોગી બનાવવા માટેના લેખોનો સમાવેશ થતો હોય છે. તો રામકૃષ્ણ જ્યોત મેગેઝિનનું પણ લવાજમ સ્વીકારવા માટે બહાર વ્યવસ્થા રાખવામાં આવી છે. અને જે 6 પુસ્તકોનું આજે પરમ શ્રદ્ધેય સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે વિમોચન થયું, એ 6 પુસ્તકો અહીં બહાર ઉપલબ્ધ છે. અને આજના આ ખાસ દિવસે તમામ પુસ્તકો પર 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આપ સૌને વિનંતી કે આપ સૌ આ પુસ્તકોનો પણ લાભ લેશો અને આવતા વાર્ષિક મહોત્સવનો પણ લાભ લેશો. પૂજ્ય સ્વામી મેધજાનંદજી महाराज ने विनंती के तो आभार दर्शन करें. सर्वप्रथम श्रद्धेय महाराज जी के श्री चरणों में साष्टांग प्रणाम. श्रद्धेय महाराज जी हम सब पर कृपा प्रदान करने के लिए रामकृष्ण आश्रम राजकोट में पधारे. रामनवमी के पावन अवसर पर महाराज जी के ही वरद हस्तों द्वारा अखंडानंद सेवक भवन का उद्घाटन हुआ, विवेक रथ का उद्घाटन हुआ. बहुत से आध्यात्मिक मार्गदर्शन इच्छुक भक्तों को महाराज जी द्वारा मंत्र प्रदान हुआ, उनकी मंत्र दीक्षा हुई और आज हम सबको आध्यात्मिक मार्गदर्शन भी प्राप्त हुआ. गुरु की यदि बात कहें तो शास्त्रों में कहा है, सतगुरु की महिमा अनंत, किया अनंत उपकार, लोचन अनंत उघाड़िया, अनंत दिखावन हार. लोचन अनंत उघाड़िया, महाराज जी के श्रीमुख से जो शब्द निसृत होते हैं, हमारे जो कर्णपुट में जो प्रवेश करते हैं, भले हमको समझ में आए या ना आए, पर महाराज जी के श्री चरणों का दर्शन करने से ही हमारा मन अत्युच्च आध्यात्मिक भूमि पर आरूढ़ हो जाता है. इन सब के लिए महाराज जी का धन्यवाद ज्ञापन करना, वो धन्यवाद ज्ञापन हम नहीं कर सकते हैं. आप सबकी तरफ से ही महाराज जी के श्री चरणों में प्रणाम मैं निवेदित करता हूँ. आगामी काल महाराज जी का यहाँ से प्रस्थान होगा. 2 दिन तक हमारे कोई भी दीक्षा गुरु महाराज जब किसी सेंटर में जाते हैं तो मानो वहाँ पर आनंद का बाजार खुल जाता है. और ये 2 दिन जो आनंद का बाजार हुआ, ऐसा लगा कि पलक झपकते ही पूरा अभी होने को आ रहा है. रामचरितमानस में कहते हैं कि संत और असज्जन, उन दोनों में एक चीज़ कॉमन है. क्या कॉमन है? दुखप्रद उभय बीच कुछ बरना. कि जब असज्जन लोग मिलते हैं, जब खराब लोग मिलते हैं, मिलत एक दारुण दुख देही, उनसे मिलने से ही दुख होता है. और जब संत लोग जब बिछुड़ते हैं तब उसका हमको अलग ही दुख होता है. तो महाराज जी से खाली एक ही निवेदन करूंगा. श्रद्धेय स्वामी निखिलेश्वरानंद महाराज जी की बात को मैं पुनः दोहराऊंगा कि आने वाला जो वर्ष है, सेंटेनरी ईयर, वह स्पेशल ईयर है रामकृष्ण आश्रम राजकोट के लिए. तो उस स्पेशल ईयर में महाराज हम सबको स्पेशल आशीर्वाद देने के लिए पधारे. यह आप सबकी तरफ से महाराज जी के चरणों में निवेदन, और आप पुनः आप सबकी तरफ से रामकृष्ण आश्रम राजकोट की तरफ से महाराज जी के चरणों में मैं प्रणाम करता हूँ. सभी भक्तों के लिए अभी महाराज का प्रणाम होगा अभी, और प्रणाम के बाद सभी भक्तों के लिए प्रसाद की व्यवस्था है. अभी हम भोजन प्रसाद की व्यवस्था है.
हम अभी जय घोष करके और महाराज जी को प्रणाम करेंगे, फिर भोजन प्रसाद की ओर हम प्रस्थान करेंगे। जय श्री गुरु महाराज जी की जय। जय श्री महामाई की जय। जय श्री स्वामी जी महाराज जी की जय। जय श्री द्वारकानाथ सोमनाथ जी की जय।